એક છોકરાના બાપનો એકનો એક પણ એક નંબરનો ઘેલચો દેવો. આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું, બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. એ કીધું છોકરાએ હા પાડી છે, કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વિચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર, પાઇનેપલ જ્યુસ તૈયાર સીધો પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય. આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી, આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે. આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય. બધું ઓટોમેટિક, આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કાંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગેલચો થયું એ ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કે એવું મશીન છે ને આપણે ઘેર? તો કે આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલું સૂપ નાખીને તારે જો ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ઊંધા સવાલો કરે છે. ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગાવા ને તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈન મન કે દિન કપાઈ, ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહું કેમ? મેં કે આવું કઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાડ, ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ઘુમવા ગયા હતા. દિન કપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય. દિનકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું કાં કહો તમે દૂધની દુકાનવાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, એ નહીં સમજી શકે. એ બેટા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 1:30, 2, 2:30 વાગ્યા. 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું એટલે માં દોડતી ઘીરે આવી અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીને ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, કદુદત ભરી તળાવડીને મોતીડા બાંધી પાળ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય, ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે.
એક રાજકુમાર ઘોડું લઈને જતો હતો, રસ્તામાં એને તરસ લાગી. તે ગામના કૂવા ઉપર બધી છોકરીઓ પાણી ભરતી હતી. આમાં સૌથી વધારે બ્યુટીફુલ છોકરી હતી ને એને પાસે જઈને પેલો કંઈક પાણી પીવડાય. પેલી તો ઘડો અહીંયા ભરાયેલો, આમ લબડાયો કરો. રાજકુમાર આમ પાણી પીવે. રાજકુમારે પાણી પીતા પીતા પેલીની છાતી જોઈ, એની બોડી જોઈ, એની ફિગર જોઈ, એની બ્યુટી જોઈ, એટલે એની ચોદાની નજર બગડી. રાજકુમાર પાણી પીતા પીતા પેલી છોકરીને કહે કે કાશ મેં ये गड़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, तेरे सीने से होके तेरे सर पे भी मैं चढ़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, तेरे सीने से होके तेरे सर पे भी मैं चढ़ा होता. छोकरी બહુ હોશિયાર હતી, તરત ચોદન જવાબ આપી દીધો, काश तू ये गड़ा होता तो मेरी बाहों में पड़ा होता, इसमें कौन सी बड़ी बात है. काश तू ये गड़ा होता तो मेरी बाहों में पड़ा होता, मेरे सीने से होके मेरे सर पे भी तू चढ़ा होता, लेकिन कड़ी ठंडी की सीजन में ऐ मेरे दोस्त तू ऊंधी गांड करके वो कोने में पड़ा होता. શિયાળામાં તો પાણી ભરવા જાય ને, ગળા ઊંધા વાળીને બે ચોથ ગાળી દીધા હોય. પણ એક છોકરો કાયમ એક છોકરીની મસ્કરી કરે, પણ મસ્કરી બહુ સ્માર્ટલી કરે. એ છોકરી બસ સ્ટેન્ડે ઊભી હોય, એની પાછળ જઈને ઊભો રહે ને છોકરીએ જે કલરની બ્રા પહેરી હોય ને એની પર બેંચોત ગાયન ગાય. પહેલા દાડે જોયું તો પેલા છોકરીએ લાલ બ્રા પહેરેલી, પેલા પાછળ પણ ગાયું, લાલ છડી મેદાન ખડી ક્યાં ખૂબ લડી, ક્યાં ખૂબ લડી. પેલી સમજી કે બેંચોત મારી બ્રા ઉપર ગાયું. યુ કાન્ટ ડુ એનીથિંગ, ગાયન તો કોઈ બી ગઈ શકે. બીજી દર પેલી એ કાળી બ્રા પહેરીને આવી, પેલા પાછળ પણ ગાયું, કાલી ઘટા છાય મોરા જીયા ગભરાય, કાલી ઘટ. પેલી બગડી. ત્રીજી દાડ પેલી બ્લુ બ્રા પહેરીને આવી, પેલા પાછળ પણ ગાયું કોઈ વાદળી બ્રા છે, પેલા ગાયું, ઓહો નીલ ગગન કે તલે ધરતી કા પ્યાર પલે હો. છોકરી કે ત્રણ દાડથી બેંચોત મારી બ્રા ઉપર ગાય છે, કાલે કોઈ ચાન્સ ના હાલું. તો ચોથા દાડ પેલી બ્રા પહેર્યા વગર આવી. છોકરા જો કે બેંચો બ્રા નથી પહેરી તોય ગાયું, દો બેચારે બિના સહારે, દો બેચારે બિના સહારે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જ ગાયન એવું છે કે જેમાં કોઈ શબ્દ નહીં પણ એક અક્ષર, એક જ જગ્યાએ એક જ અક્ષર. એક બેન દુકાને સાડી લેવા ગયા, દુકાનવાળાએ સાડીઓ બતાવી, 4-5 સાડીઓ જોઈને પેલા બેન કે ઓકે ધીસ ઇઝ ઓકે, સાડી બરાબર છે, પ્રાઇસ બી ઓકે છે, પણ મેક શ્યોર આમાં કોઈ નુકસાની નહીં હોય ને, સાડીમાં કોઈ જગ્યાએ કાણું નહીં હોય ને. સાડીવાળા કે શું વાત કરો છો બેન, જો તમે મને કાણું બતાવો તો સાડી ફ્રી આપી દઉં. અમદાવાદ એક છોકરો છોકરી પહેલી ટ્રેન થઈ ને જાણે કે હું બોલતી લેડીઝ મુતરી આવે. મેં કુછ ચોદ્યા ખબર કેવી રીતે પડી લેડીઝ મુતડી હતી? પેલો કે ગંદી ગાળો નીચે લખેલી હતી. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર, અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા હોતેલો, નીચે કોઈ બે છોકરીઓ બેઠેલી, એમાં એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ. તો પેલી અમદાવાદવાળી બોમ્બેને કે બોમ્બેવાળીને કે એ તું ક્યાં છું? તો પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જે બોમ્બેવાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો કે હા. એટલે સાચા ડાયમંડ? તો કે હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો તો એને હાર આલી દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરાના વેપારી ખરા કે તમને એક રાતમાં 30,000નો હાર હાલે, અમારા અમદાવાદમાં જ ના હાલે. તો કે એમાં થોડો સિક્કો મારે છે કે આપણે 30,000 વાર એક જ વેપારી ખુશ કરવાનો, 15,000 વાળા બે ખુશ કરવાના. પેલી કે અમદાવાદ છે 15,000 ના હાલે. કે તો 10,000 વાળા 3 ખુશ કર, 3 દાડા મહેનત થાય પણ હાર મળે. કે 10,000 ના હાલે. કે તો 6,000 વાળા 5 ખુશ કર, 5 દાડા મહેનત થાય પણ હાર મળે. એટલે કે 5,000 હાલતું હશે કોઈ? એટલે 6,000 હાલતું હશે કોઈ? તો કે 3,000 વાળા 10 ખુશ કર, 10 દાડા મહેનત પડે પણ હાર મળે. તો કે ના આપે. કહો કે ચલ 1,000 વાળા 30 તો મળે ને.
ભલે મહિનો મજૂરી થાય પણ હાર મળે. પેલી કે ના આપે 1000, કે 500 વાળા 60 ખુશ કર. આ બહુ ચાલે ને એટલે ઉપર ઉઠેલો ડોહો છે ને નીચે રહીને ડોક્યું કાઢીને કે ઘટતા ઘટતા 75 આવે ને ત્યાં મને ઉઠાડજે, બોણી કરાવીશ. અમદાવાદથી એક છોકરો છોકરી પહેલી ટ્રેન થઈ ને, ફર્સ્ટ પેસેન્જર ટ્રેન ફ્રોમ અમદાવાદ ટુ બોમ્બે, દેટ વોઝ ગુજરાત મેલ. રાત્રે 10 વાગે ઉપડે ને સવારે 7 વાગે બોમ્બે પહોંચાડે. પહેલી જ ટ્રેનો, પાટા નવા, ટ્રેન નવી, બધું અપ ટુ ડેટ, પેટી પેક. તો ઘણા તો બોમ્બે કામ નહોતું પણ જસ્ટ ફોર અ રાઇડ, જસ્ટ ફોર સેક ઓફ ફન ટ્રેનમાં બેસી ગયેલા. એક છોકરો છોકરી બેઠેલા. તો એક છોકરો છોકરી વાતો ચીતો કરી પહેલાં. પેલો છોકરો પેલી છોકરીને કે આપણે મજા કરવી છે. તે કે કરીએ પણ કે હું તો પ્રોફેશનલ છું, તો એકવાર ચોદાવાના 100 રૂપિયા લઈશ. પેલું કે નો પ્રોબ્લેમ, કે આપણે મજા માટે પૈસાની ક્યાં ચિંતા કરે. તો તે લોકો તો ચોદકામ શરૂ કર્યું અને બોમ્બે ઉતર્યા ત્યારે પેલી છોકરી કે લાવો 600 રૂપિયા. પેલો કે શેના બેન 600? 3 વાર ચોદ્યું 300 જ આપું, 600 શાના માગે? પે કે ના તમે 6 વાર ચોદ્યું. પેલો કે ના તમે 3 વાર ચોદ્યું. કે પેલી કે ના તમે 6 વાર ચોદ્યું. પેલો છોકરો કે 3 વાર ચોદ્યું. ઝઘડ્યા હારા, કેસ થઈ ગયો, પોલીસ કેસ થઈ ગયો, કોર્ટમાં મેટર ગઈ. જજે પેલી છોકરીને બીજું શું વાત છે કે સાહેબ એને 6 વાર ચોદ્યું છે, 6 વારના પૈસા હાલતો નથી. 100 એક વારના 100 નક્કી કર્યા હતા, તો 6 વાર ચોદ્યું તો 600 લેવાનો હોય તો મને 300 આપે છે, હું 300 શા માટે લઉં? છોકરાને જજે પૂછ્યું શું વાત છે કે સાહેબ વાત સાચી છે, એક વારના 100 રૂપિયા નક્કી કરેલા, એ રીતે ખોટી નથી, પણ મેં 3 વાર ચોદ્યું છે, હું 3 વારના પૈસા લઉં, જે લેતી નથી. જજે હલવા કે બેંચો તમે ખબર કીધી પડે. છોકરાનો વકીલ હતો ને હોશિયાર હતો. છોકરાનો વકીલ કે સાહેબ મારો અસીલે 3 વાર ચોદ્યું છે, 3 જ વારના પૈસા આપશે. પણ છોકરી 6 વારના પૈસા માગે છે, એનું કારણ બીજું છે. છોકરીને મજા 6 વારની મળી છે. કારણ કે ટ્રેન નવી હતી, પાટા નવા, એના સ્લીપર્સ નવા, એના જમ્પર્સ નવા, એટલે ટ્રેનના બી એટલા જર્ક્સ આવતા હતા. જ્યારે મારો અસીલ એને ચોદતો હતો ત્યારે એના જેટલા જર્ક આવતા હતા, એટલા ટ્રેનના જર્ક હતા. એટલે એને મજા જે મળી છે ડબલ મજા મળી છે, એટલે ડબલ પૈસા માગે છે. પણ આમાં વાંક મારા અસીલનો નથી. એને તો 3 વાર ચોદ્યો છે, 300 આપે. વાંક જે કંઈ ગણો એ રેલવેનો કહેવાય, એમાં મારો અસીલ કશું ના કરે. તો જજ કે આ કેસને બેન્ચો જ કાઢો અહીંથી. તો છોકરીને કે જો 300 આપે છે છોકરો લઈ લે, અને 300 રેલવેનું હું તને ક્લેમ ઓર્ડર બનાવી આપું છું, વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં જઈને લઈ આવે. તો પેલી તો ટ્રેન 300 રૂપિયાનો ક્લેમ ઓર્ડર લઈને વેસ્ટર્ન રેલવેની ઓફિસમાં ગઈ. વેસ્ટર્ન રેલવેના મેનેજર કે બેંચો ગામ ચોદે 300 આપણે હાલવાના, કે આ જજનો હુકમ છે એટલે આને આપી દો બેંચો, પણ રાતોરાત બધી ટ્રેનમાં બોર્ડ મારી દો કે ચાલુ ગાડીએ ચડવું નહીં. તારથી બધી ટ્રેનમાં એ બોર્ડ હજી સુધી છે. બાકી નાના છોકરાને ખબર પડે કે ચાલુ ટ્રેનમાં ના ચડે, પડી જવાય, વાગી જાય. બોલો, આ પાટિયા જૂના છે. ને ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ છે એમનો. રાજુભાઈ બોમ્બે રાંડ ચોદવા ગયેલા. તો પહેલી રાંડને જઈને કે તારો ભાવ શું છે? પેલી કે 500. હા કે 500 ની બેન્ચો 850 આપું, પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. પેલી કે ના મારે કોઈ એવી સ્ટાઇલથી નહીં ચોદાવ, તું બહાર જા. તો બીજી પાસે ગયો, તેને પૂછ્યું કે તારો ભાવ શું છે? કે 1000. આ કે 1000 ની 1500 આપું, પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. પેલી કે નહીં જોઈતી મારે સ્ટાઇલ, બહાર જા. ત્રીજી પાસે ગયો કે તારો ભાવ શું છે? પેલી કે 1500. આ કે 3000 આપું, પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. એ પેલીને એમ કહેવાય 1500ના ડબલ આપે છે, તો જે સ્ટાઇલથી ચોદું એ ચોદ ને યાર. તો આને તો બધા ચોદે એમ ચોદી નાખ્યું રૂટીન સ્ટાઇલથી. અને ઊભો તો કપડાં પહેરીને હેન્ડવા માંડ્યો. પેલી રાણ કે ઉભો રે ચોદ્યા પૈસા લાય. આ કે લખી નાખ બાકી. અમદાવાદની સ્ટાઇલ આ છે. બે બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, પણ ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ 50 ઠોક્યા, 75 લેવાનું હોય લઈ આવે. તો એક બેન બીજીને કે સાલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે, તું કીધું વધારે પૈસા ઠોક્યા આવે છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું? એ ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? તો આપણે કહેવાનું સીલ તૂટા.
કે જેવો ગ્રાહક કોઈ 50 લે, કોઈ 75 લે, કોઈ હવા લે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું, તો કે કર ને, કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે. તો પેલી બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને, લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને, એ લઈ જાય. એના એમ તો મોટો બતા વધારે પૈસા મળે. તો એણે બરાબર ટેટો અને લીધો એક સરદારનો ઉપર. સરદાર તો બરાબરની ધમધમાઈ, તો ભડાડામ અવાજ આવ્યો. સરદાર આખો ઉપર હલી ગયો. તો સરદાર ઉપર પડે પૂછે કે ભાણ છો તો ક્યાં હુઆ? राण के सिल टूटा, आपको 150 ज्यादा पड़ेगा. सरदार के 150 का भाणचो तो मैं 1500 दूंगा. पहले ये बता मेरे लंड कितने हैं. मैं तो ગવર્મેન્ટમાં એક મોટી પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ હતા. લાઈન બંધ બધા બહાર ઉભા હતા. પેલો સાહેબ નેક્સ્ટ 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 કરે. મેં એક વાર કીધું નેક્સ્ટ, તો એક સરદારનો નંબર લાગ્યો. સાહેબ કે 200 આને ના લેવાય, આ તો આતંકવાદ ફેલાઈ દે આપણી કંપનીમાં. એકવાર નાપાસ કઈ રીતે કરવો? સરદારજીને કીધું, સરદારજી વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, બહુ ટાઈમ નથી. એટલે અમે તમને 3 પિક્ચર બતાવીશું. 3 પિક્ચર જોઈને તમારે સાચો જવાબ આપવાનો. તમારે 3 સવાલ સાચા પડશે તો હું તમને પાસ કરીશ, નહીં તો તમે ફેલ. સરદાર કે વાંધો નહીં. પેલા સાયકલનું પિક્ચર બતાવ્યું. વોટ ઇઝ ધીસ? સરદાર સાયકલનું પિક્ચર જોઈને કે સાયકલ, કે નો યુ આર રોંગ, ધીસ ઇઝ બાયસાયકલ. તમારો જવાબ ખોટો કહેવાય. સરદાર સમજી ગયો કે આ 200 માં નસ ખેંચે છે. બીજું પિક્ચર બતાવ્યું કાર. વોટ ઇઝ ધીસ? કે કાર, મોટર કાર. તમારો જવાબ પરફેક્ટ ના કહેવાય, તમે ખાલી કાર બોલ્યા છે, મોટર કાર. સરદાર કે ઓકે. ત્રીજું પિક્ચર બતાવ્યું પ્લેન. વોટ ઇઝ ધીસ? કે પ્લેન, એરોપ્લેન. 3 સવાલ ખોટા, તમે જાઓ બહાર. સરદારની ખોપડી ફરી. 200 જાણી જાણે ફેલ કર્યો છે. તો સરદાર કહો કે હું ફેલ જાઉં છું બહાર, પણ સાહેબ હું તમને એક સવાલ પૂછું, તમે સાચો અને પરફેક્ટ જવાબ આપશો? સાહેબ કે આપીશ. કે તો સરદારે કાગળ લીધો ને ભોસડો ચિતર્યો કાગળ ઉપર. કાગળ ઉપર ભોસડો ચિતર્યો. સાહેબને પૂછ્યું કે આ સાહેબ આ શું છે? સાહેબ કે ભોસડો. સરદાર કે ખોટું, તારી માનો ભોસડો. ગાંજાની દુકાન હતી, નીચે હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. પછી એને રિનોવેશન ચાલતું હશે, થોડો વખત માટે મહિનો 2 મહિના માટે દુકાન ઉપર લઈ ગયો. અને નીચે બાર બોર્ડ મારી દીધું કે નીચેના વાળ કાપવાની દુકાન ઉપર છે. एक सरदार जी बोर्ड जो कि बहन थे तो बहुत अच्छा, नीचे का बाल काटने की दुकान है तो मैं कटवा के आता हूँ. तो गया जैन के नीचे का बाल काटो. कि क्या नीचे ना बाल काटो? तो हम नहीं काटते. क्या बहन चौथ बोर्ड मारा है नीचे के बाल काटने की जगह दुकान ऊपर है, अभी तो ना क्यों बोलता है, काटना पड़ेगा. पाटलू खोलू ऊपर ही क्यों कवा छो देने आयोजन के ककड़ाट करे लाओ तो अस्त्रो मूडी नाख्यो, नीचे બધા जाटा काढ़ी नाख्या. सदा तो घेर गयो, खुश थी गयो. बहरी जी के बहन चो वो गाँव में एक दुकान है, वो नीचे का बाल काट देते हैं. कि देख मैं कटवा के आया के कितना रुपया देते? कि 25 रुपया दिया. तो पहले क्या मैं कल जाऊंगी? तो कहा जाना सब साफ करवा के आना. बीजा पहली सरदानी बहरी गई. तो क्या नीचे का बाल काटने के? तो हम नहीं काटते. कि क्यों नहीं काटते? मेरे हस्बैंड के तो कल काट दिए, वो सरदार आया था, वो मेरे हस्बैंड है, उसका काटे, मेरे क्यों नहीं? तो क्या सो जाओ तो आपके भी काट देते हैं. पहले कपाइन गैर आई. सरदार जी जो कहा बढ़िया काटा है. कि कितना पैसा दिया? तो क्या 75 रुपया दिया. क्यों बैंड 75? मेरा 25 लिया, तेरा 75 क्यों लिया? कि चल जाके पूछते हैं. तो आइन प्लान क्या कि बैंड चूतिया बनाता है, इस मेरा 25 लिया और मेरी वाइफ का थोड़ा 75 क्यों लिया? हम लोग गाय जो होशियार एक है, आपके तो जब बाल काटते थे ना तो पकड़ने के लिए डंडा था, इसमें हमको डालना पड़ा. तो डंडा का 50 रुपया में अलग एक्स्ट्रा लेता है. એક બ્રાહ્મણે શંકર ભગવાનની આરાધના કરી, શંકર ભગવાન પ્રસન્ન થઈ અને 3 નાળિયેર આલ્યા અને વરદાન કે હે બ્રાહ્મણ નાળિયેર લઈ જા અને ફોડતી વખતે તું જે બોલીશ એ વસ્તુ પ્રગટ થશે. પેલો તો નાળિયેરીને ઘેર અને પહેલું નાળિયેર બોલી કે ગાડી બંગલા, તો સરસ ગાડીનો બંગલો મળી ગયો. બીજું નાળિયેર કંઈક નોકરી ધંધા, સરસ બિઝનેસ મળી ગયો. ત્રીજું નાળિયેર કંઈક બૈરી છોકરા, અને બૈરી છોકરા આવી ગયા, ભાગી ગયેલા આવી ગયા. એ 3 મિનિટમાં તો પેલા બ્રાહ્મણનું તકદીર પલટી ગયું. હવે બ્રાહ્મણની બરાબર સામે વાઘરીનું ઝૂંપડું.
તો વાઘરણ આ બધો ખેલ જોયો. તો વાઘરણ પેલા વાઘરણ કે જોયું પેલો બામટો 3 નારિયેળ ફોરીને ચાનો ચા ચરી જ્યો કે તું ચોદે આખો દારો નવરો બેહી રહે કે તું મારા લઈને મચ્છી પર નારિયેળ લઈએ આપણે ફોરીને બામટા કરતા સારું માગી લઈએ કે વાઘર કે રહેવા દે ભોસરીની આપણે ચઈ નારિયેળ નહીં લેવા આપણે દાંતણ હારા કે નાસિયા તો લઈ કે એ વાઘરો કંટાળ્યો કે બૈરા જોડે શું બબાલતા એ માળા લઈને બેસી ગયો. 6 મહિના એની પર પ્રસન્ન થયા. સેમ નાળિયેર આલ્યા સેમ વરદાન આપ્યું. પેલો તમે જબ્બમ પોટલું વાળીને આવ્યો ઘેર કે જો ભગવાને મને નારિયેળ આલ્યા કે વાઘને કે લા પહેલું નારિયેળ મું ફોરું. પેલો કે મારા કરીને મું મરી જાઉં તું શાનું પહેલું ફોરો પહેલું તો મું જ ફોરું પેલું કે ના પહેલું મું ફોરું મારે ઝઘડ્યા એમાં કઈ વાઘરના હાથમાં નારિયેળ આવ્યું ગુસ્સામાં બોલી ખેંચા ખેંચ કરતી હતી તો વાઘરના હાથમાં નારિયેળ ગુસ્સામાં બોલી લે લોડા તો બેંચો નારિયેળ ફૂટી ગયું. આખા ઘરમાં લોડા થઈ ગયો. કબાટ ઉપર ખાટલા ઉપર ખુરશી ઉપર અભરાઈ ઉપર આખું ઘર લોડાથી ભરી ગયું. હવે આખર કે ભોસરીની આવું કરી મેલ્યું કે કોઈ આને મને પૂછે છે એનો ધંધો તો દાંતની જગ્યા બધા ડોફા બતાવું કે હવે આખરે ક્યાંક કામ કર બીજું પૂરીને બધા લોરા કાઢી મેલ. તેણે બીજું પૂરીને કીધું બધા લોરા જતા રહે એમાં એનો ગયો. બધા લોરા જતા રહે એવું કીધું એમાં એનો ગયો. વાહ આખર કાલે ભોસરીને આમાં તો મારો જતો રહ્યો. વાહ આખરે કે ત્રીજું પૂરીને તારો પાસો લઈ લે ને હું તો હેથી પકડું બેની બસમાં કપારવાનું. પેલા ત્રીજું પૂરી કીધું કે મને મારો મળી જાય પછી એનો અહીં ચોંટી ગયો. પછી વાઘરો બહુ બગડ્યો ભોસરીની મેં તને પહેલા કીધેલું કે આપણે 3 નારિયેળ નહીં ફોરવા. આ 3 નારિયેળ ફોરીને સુઈ લીધું મારો આજ ને કે ઉપર આશીષ ને હા એક દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો તો પેલી કે કઈ સાઈઝ સાઈઝ નથી ખબર આ ડોન્ટ વરી કે આવો અંદર અને પાછળ લઈ ગઈને ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું અને પેલી આને કીધું 6 ઇંચ કે હા કે કેટલી આપું કે ડઝન આપ. ડઝન લઈને બહાર નીકળ્યો ત્યાં એને પેલો અતુલ મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. તો એણે અતુલને કીધું કે અતુલ ચોદા પેલી દુકાનમાં જબરું છે તો કે શું કે આપણે જઈને કે કોન્ડા માલ તો પેલું કે કઈ સાઈઝ તો આપણે કંઈ ખબર નથી કે અંદર ગાલવા દે ગલાઈ દે અને પછી સાઈઝ કાઢીને આપણે જોઈએ એટલી આપે. આ કે હું જઉં તો આ ગયો આ જઈને કે કોન્ડમ કઈ સાઈઝ સોરી સાઈઝ ખબર નથી અંદર આવો ખોલીને ઊંચો કરીને ગાલ્યું આણે પેલે કીધું કે 8 ઇંચ તે કહેશે કે કેટલી આપું. હા કે લેવી કોને છે બેન્ચો તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો પેલા ઇન્ડિયાની નિરોધ આપી તે કેટલાની છે કે 5 રૂપિયાની 5 બહુ ચીપ છે યાર કોઈ સારી આઈટમ બતાવો. એટલે સારી લેવા અંદર ગયો દરમાં પેલા 12 બહેણીઓ હતી ને એમની એક બહેણી ખોલી 2 ચિંગમ મોઢા મૂકીને 2 ખિસ્સા મૂકી પેલો લઈને આવ્યો કે આલો કોઈનું આ કેટલા નહીં કે 10 રૂપિયાની 3 આ ચીપ છે યાર સારી આઈટમ બતાવો યાર. તો ફરી અંદર લેવા ગયો ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોઢામાં 3 ખિસ્સામાં પેલો ફરી લઈને આવ્યો કે આ લઈ જાઓ કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન કે આ કેટલા ને કે 25 રૂપિયાની કે કેટલી આવે કેટલી કે 3 બહુ મોંઘી છે યાર. ભાઈ કે યાર તમારે લેવું છે કે નહીં કે પથ્થર શોધો છો મોંઘી બતાવું છું હારી બતાવું છું મોંઘી લાગે છે સસ્તી ગમતી નથી. યુ મેક અપ યોર માઇન્ડ યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ. ભાઈ શ્યોર આઈ વોન્ટ ટુ બાય ઇટ મેક ઇટ રીઝનેબલ 22 રાખું લઈ લઉં. પેલો કે ના સાહેબ અહીંયા પેકેટે 2 રૂપિયા અમને માલ મળે એમાં 3 ઓછા કરું. પણ કે તમારે લઈ જવી હોય તો હમણાં મારી સ્પેશિયલ ડીલમાં લઈ જાઓ. તો કે શું છે ડીલ તો કે 25 આપીને 3 લઈ જાઓ અઠવાડિયામાં વાપરેલી પાછી લાવો 10 રૂપિયા રિબેટ. તો કે શ્યોર તે હા અઠવાડિયામાં આપી જવાની. તો કે શ્યોર તો પેલો લઈ ગયો ને અઠવાડિયામાં 3 પાછી લાવ્યો. પેલા ચેક કરી લીધું ને પછી ડ્રોવર ખેંચીને 10ની નોટ કાઢીને આપી. પેલું કે એક્સક્યુઝ મી કે તમે વાપરેલી પાછી લો છો તો તમે એને રીઓપન કરીને રીવોશ કરીને રીપેક કરીને વેચો છો. પેલો કે ના ચોદ્યા અમે એની ચિંગમ બનાવી બારી બહેણી મૂકીએ છીએ. આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરીને એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુસાયરા ગોઠવે
વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર, બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. पहले शुरू करिए कि गौर कीजिएगा, कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरों शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गज़लें होगी. गौर कीजिएगा. शुरू करिए. हाँ बड़ो कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्ट रूम, टॉयलेट. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांठ फट गई. एक मंदिर का मस्जिद ना ओटला ऊपर बैठो बैठो एक जण दारू पीतो तो એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આ જગ્યાએ ચોદ્યા દારૂ પીવાય? तो बोले दारू पीतो तो मुल्लानों को पुजारी ने हाथ पकड़े तो करा, है खुदा के बंदे, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख. चौथा तारी भक्ति में जे ताकत नहीं, आ 2 पैग में. एक बापू है शिकार करवा जाए, 1 કલાક કાંટો નાખીને બે રહે, 1 કલાક મેં જો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાબો કા લે કે આપણે ભેણ શોધ કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા, ના શોધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાબા કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દિવસ પૂછ્યું કે પટેલ ઉભો રહે, હા હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારે માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું કે આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને, પેલા આંગળી છે ને કોઈકની ગાંઠમાં ગાલીને લાવવાની. એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. કે આમાં કાંઈ નથી. બાપુ ગાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થયું કે બે જો ગાલવી ક્યાં? તેમના વાઈફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંકું વળી કે કુંડામાં ખોતરતા હતા. બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર ગતિ આંગળી ભરાવી, એટલે એમના વાઈફ કે પટેલ આ 3 દીથી શું તમે ગાંડમાં આંગળા કરો? એક છોકરાના બાપનો એકનો એક પણ એક પ્રેગ્નન્ટ થઈ ગઈ. પહેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે એ તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના ડી સોજા ચડ્યા. હવે જે આવે છે ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. 4 નન મરીને ઉપર ગઈ, 4 નન. અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી कि वो आके मेरी कब्र पे मूत के चली गई. क्या आई અને મારી કબર પર મૂતરીને ગઈ. कि वो आके मेरी कब्र पे मूत के चली गई, मूत तो बहाना था यारो, वो चुद दिखा के चली गई. પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? तो कि लखनऊ से. क्या आयो जो बांध है? कि अहमदाबाद.
અમારે અહીંયા નશાબંધી છે ચોદે અમારો અમુક દારૂન ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં એક કાકી રોજ કાકાને દારૂ પીવડાવે. બોલો, બધા જાણે, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકે કહો માથાકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે કે તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડ્યું છે એનું બૈરું સમજે છે.